નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા। જેસલ જાડેજાની આખા કચ્છમાં હાંક હતી। લોકો તેના નામથી થરથર કાપતા હતા। કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા। પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને તહસ નહેસ કરી દીધો। જાડેજાને ભાભીએ કહેલા કડવા વેણ યાદ રહી ગયા અને જે કહ્યું એ કરી બતાવવા માટે નીકળી પડ્યો। અડધી રાત વીતી ગઈ, ચારે તરફ સોપો પડી ગયો હતો, છતાં સૌરાષ્ટ્રના સંત શાસ્ત્રીય કાઠીને ત્યાં પાટની પૂજન વિધિ પ્રસંગે ભજન મંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી। મંજીરા વાગતા હતા અને એક પછી બીજું ભજન ચાલતું જ રહેતું હતું। શાસ્ત્રીય કાઠી જાગીરદાર હતી અને તેની પાસે તોરી નામની એક પાણીદાર થોડી હતી। તોરી ઘોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી। જેસલે આ જાતવંત ઘોડીને કોઈ પણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો। એટલા માટે જ લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોરી થોડી ઉઠાવી જવા અહીં શાસ્ત્રીય કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો। આવતા વેત જ જેસલ કાઠીરાજની ઘોડારમાં પેસી ગયો। પાણીદાર તોરી ઘોડી જેસલને જોતા ચમકી અને ઉછળતી કૂદતી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ। ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળ ઘોડીને પકડી પટાવી અને પંપાળીને તેને ફરી બાંધી દેવાની કોશિશ કરી। થોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને થોડી લૂંટવા આવેલો જેસલ જાડેજા ઘાસના ઢગલા નીચે છુપાઈ ગયો। રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો, પરંતુ બન્યું એવું કે એ ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈને જમીનમાં પેસી ગયો। તોરી ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખીલાથી વિંધાઈ ગઈ હતી અને પિત્તે હવે પણ જમીન સાથે સખત રીતે જકડાઈ ગયો હતો। આમ છતાં પોતે અહીંયા ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક સિસકારો શુદ્ધ ન નીકળ્યો અને મૂંગો જ પડ્યો રહ્યો। આ તરફ પાઠપૂજન પૂરું થતાં સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદ થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળ્યો, પણ સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક જણાને પ્રસાદ વધ્યો। કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછી તો શોધખોળ ચાલી। એટલામાં ઘોડીએ ફરીથી નાચકૂદ શરૂ કરી દીધી। ઘોડીના રખેવાળને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ। અંદર આવીને જોયું તો ખીલાથી વિંધાઈ ગયેલી હથેળીવાળા જેસલ જાડેજાને જોયો। લોહી નીતરતા હાથ જોઈને રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ। જેસલ ખીલો હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો। એ જોઈને ઘોડીના રખેવાળે તેને મદદ કરી ખીલો કાઢ્યો અને કાઠીરાજ પાસે લઈ ગયો। કાઠીરાજે હથેળી સોસરવો ખીલો જતો રહ્યો હોવા છતાં ઉહુકારો પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને બિરદાવ્યો અને નામઠામ પૂછ્યું। જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહારવટિયો છું અને તમારી તોરીને લઈ જવા અહીં આવ્યો છું। કાઠીરાજે કહ્યું કે તે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી, તો જા એ તારી એમ કહીને શાસ્ત્રીય કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી। જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી તોરી ઘોડીની વાત કરતો હતો। એટલે શાસ્ત્રીય કાઠીએ કહ્યું કે એમ તો ઘોડી પણ તમારી, ખુશીથી લઈ જાઓ। જેસલ જાડેજાને આમ એક જરાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી મળી ગઈ।
તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ ચાલ્યો. સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા. બરાબર મધદરિયે એકાએક વાદળા ચડી આવ્યા. ભયંકર સુસવાટા સાથે પવન ફૂંકાવા માંડ્યો. દરિયામાં તોફાન આવ્યું. ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા. વહાણ ડોલમડોલ થવા લાગ્યું. અચાનક પલટાયેલો માહોલ જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં ડૂબી જશે. અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આજે કાયર માફક કાપવા લાગ્યો. સામે તોરલ શાંતિ મૂર્તિ સમી બેઠી હતી. એના મુખ પર કોઈ ભય ન હતો, પણ શાંત તેજસ્વીતા હતી. જેસલને આ જોઈને લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી સિદ્ધિશાળી સતી છે. એનામાં જેસલને દેવશક્તિ દેખાવા લાગી. જેસલનું સઘળું અભિમાન ઓગળી ગયું અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યો. તેણે આ ઝંઝાવાતમાંથી બચવા માટે તોરલને વિનંતી કરવા માંડી. તોરલે જેસલને પોતે કરેલા પાપો જાહેર કરવાનું કીધું. ગરીબ ગાયની માફક જેસલ પોતાની પાપીનું પ્રકાશન કરવા લાગ્યો. એના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ. અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન શાંત થઈ ગયું હતું. થોડા જ સમયમાં બહારવટિયા જેસલના જીવનમાં ઘરમૂળનો પલટો આવી ગયો અને તેનો હૃદય પલટો થઈ ગયો. જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધું અભિમાન ઓગળી ગયું. મોતથી તે પારેવાની માફક રડવા લાગ્યો અને તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી. આ પછી તેને જે ફિલોસોફી લાદી એ જેસલ તોરલની કથાનો નિચોડ છે, જે આપણે લઈ શકીએ છીએ આપણી જિંદગી ઉજાળવા માટે. આજથી 500 વર્ષ પહેલા કચ્છ કાઠિયાવાડમાં જેસલ જાડેજાની હાક હતી. જેસલ દેશવંશનો ભયંકર બહારવટિયો હતો. કચ્છ અંજાર એનું નિવાસસ્થાન હતું. અંજાર બહારના આંબલીઓના કિલ્લા જેવા ઝુંડથી એનું રક્ષણ થતું હતું. જેસલ રાવ ચાંદાજીનો કુંવર હતો અને અંજાર તાલુકાનું કીડાણું ગામ એને ગરાસમાં મળ્યું હતું. પણ ગરાસના હિસ્સામાં વાઘો પડતા એ બહારવટે ચડ્યો હતો. જેસલ બહારવટીયો સતી તોરલના સંગાતથી આગળ જતા જેસલપીરના નામે પ્રખ્યાત થયો. એ સમયે હાલનું અંજાર 7 જુદા જુદા વાસમાં વહેંચાયેલું હતું. 7 વાસ એ સમયે અજાડના વાસ તરીકે ઓળખાતા હતા. અંજારમાં હાલ સોરઠિયા વાસને નામે ઓળખાતું ફળિયું એ જૂના વખતનો મુખ્ય વાસ હતો. એનું તોરલ વિક્રમ સંવત 106માં કાઠી લોકોએ બાંધ્યું હતું. એ વાસનો ઝાપો હાલ અંજારની બજારમાં મોહનરાયજીનું મંદિર છે ત્યાં હતો. અંજારની બહાર ઉત્તર તરફ આવેલા આંબલીઓના ઝુંડ એ વખતે અતિ ભયંકર અને એવા ખીચોખીચ હતા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશી શકતા. આ અતિ ગીચ વનનું નામ કજ્જલી વન રાખવામાં આવ્યું હતું. જેસલ જાડેજા આ વનમાં વસતો હતો. ચારે તરફ એના નામની ધાક પડતી. મારફાટ અને લૂંટફાટ એ એનો ધંધો હતો. એણે એટલા પાપ કર્યા હતા કે જેનો કોઈ પાર ન હતો. પરંતુ ઉપરના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો હતો અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો હતો. એક વખત જેસલની ગેરહાજરીમાં એમને ત્યાં એક સંત મંડળી આવી. ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મૂંઝાયેલા સતી તોરલ સધીર નામના મોદી વેપારીની દુકાને ગયા. વેપારીની દાનત બગડી અને તોરલ પાસે પ્રેમની યાચના કરી.
તોરલે માંગણીનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી જોઈતી ચીજ વસ્તુઓ લઈ લીધી. સંત મંડળીનો ઉચિત સત્કાર કર્યો. રાત પડતા ધોધમાર વરસાદ શરૂ થયો. સતી તોરલ વરસતા વરસાદે વચન પાલન કરવા સધીરને ત્યાં પહોંચી. સધીરે જોયું કે સતી તોરલના કપડા પર પાણીનું એક બૂંદ સુદ્ધા ન હતું. આ ચમત્કાર જોઈને તેની શાન ઠેકાણે આવી અને સતીના પગે પડી ગયો. પશ્ચાતાપ કરતો એ વાણિયો સતીનો પરમ ભક્ત બની ગયો. એ સમયે કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા, એમ મેવાડમાં રાવણ માલદેવ અને રાણી રૂપાદેની ગણના થતી હતી. એકબીજાના દર્શન માટે આ બે જોડા તલસલતા હોવાથી જેસલ જાડેજાએ રાવણ માલદેવ અને રાણી રૂપાદેને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું હતું. આથી એ બંને અંજાર આવવા નીકળી ગયા હતા. પરંતુ તેઓ અંજાર પહોંચે એના આગલે દિવસે જેસલે સમાધિ લઈ લીધી હતી. રાવણ માલદેવ અને રૂપા રાણીને આવેલા જોઈને તોરલે જેસલને જગાડવા એક તારો હાથમાં લીધો. લોકકથા કહે છે કે પછી જેસલ 3 દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા. તોરણો બંધાયા, લગ્ન મંડપ રચાયો. જેસલ તોરલ મૃત્યુને માંડવે છોરી ફેરા ફર્યા. એકબીજાની સોડમાં બે સમાધિઓ તૈયાર કરાવીને ધરતીની ગોદમાં સમાઈ ગયા. કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે. જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાની તદ્દન નજીક આવશે ત્યારે પ્રલય જેવો કોઈ બનાવ બનશે. થેન્ક યુ. અમારી આવીને આવી વાર્તા જોતા રહો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.